મસાલા સીંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે સીંગદાણાને શેકી લેશું. એકદમ શેકાઈ જાય, લાલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. શેકાય એટલે તેને આપણે બહાર કાઢી લેશું. બહાર કાઢીને જોઈ શકો છો એકદમ લાલ થઈ ગયા છે ને એના ફોતરા ઉતરે એમ છે. તે બધા ફોતરા આપણે ઉતારી લેશું ને એના જે આખા સીંગા હોય તો ફાડા કરી નાખશું ને એકદમ આપણા સીંગદાણા રેડી છે. જોઈ શકો છો સીંગદાણાને ફાડા કરી નાખ્યા છે. કઢાઈમાં 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે સીંગદાણા આપણે તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે પાછા તેને શેકી લેશું. શેકાઈ જાય એટલે તેમાં આપણે ચણાની દાળ આવે છે, જે દાળિયા કહે છે, દાળિયાની દાળ લીધી છે. તે શેકેલી જ હોય છે તૈયાર, તેને આપણે ઉમેરી દઈશું. તે મસાલા સીંગ સાથે સરસ લાગે છે અને કડકમાં બહુ જ સરસ લાગે છે. આ કડક માટે આપણે સીંગદાણાની દાળ બનાવી છે. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરશું ને બધું બરોબર રીતે મિક્સ કરી દઈશું. બધો મસાલો એક સરખો સંતરાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. જોઈ શકો છો બધો મસાલો બધી દાળમાં ચડી ગયો છે. ત્યાં સુધી આપણે તે મસાલો પકાવવાનો છે. ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરશું, અડધી ચમચી જેટલી. દળેલી ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. મેં આમાં ખાંડ આખી ઉમેરી છે. કચ્છી દાબેલી કે કડક હોય તેમાં આખી ખાંડ આવે છે. જોઈ શકો છો આપણી દાળ તૈયાર છે. તેને એક ડીશમાં કાઢી લીધી છે. એકદમ કચ્છી દાબેલી કે કચ્છી કડક કરો તો આ દાળ બહુ જ સરસ લાગે છે. આગળનો વિડીયો જોજો, જે કડકનો વિડીયો છે તે પણ જરૂર જોજો.